હેલો વિદ્યાર્થી, આજે હું તમારી સમક્ષ ભૂતકાળ દુનિયા લોકો લઈને આવ્યો છું. અગાઉ આપણે શાળાઓમાં આપણા તુલના ઉભો ગયા જેની અંદર આપણે ઇલેક્ટ્રોનિક્સ આ વિશે ચર્ચા કરી, જેની અંદર આપણે વિદ્યાર્થીઓ પ્રશ્ન ચર્ચા કરી. આજે આપણે આ વિડીયોની અંદર સાદા ભૂતકાળના દુનિયાની ચર્ચા કરવાના છે, જેની અંદર બે ઉજળા રોગોની સારવાર was અને where. તો અહીંયા આપણે જોઈએ કે જે પ્રોનાઉન છે અંગ્રેજી અંદર 7 પ્રોનાઉન છે. એમાં સૌથી પહેલું પ્રોનાઉન જે છે તો આઈ સાથે આપણે શું વાપરીએ છીએ? was. he, she, it જેને આપણે વિકલ્પનું સ્ટેટમેન્ટ કહીએ છીએ. he, she ત્રણ જોડે પણ શું વપરાય છે? was ક્રિયાપદ વપરાય છે. અહીંયા તો I was એટલે કે હું હતો, he was એટલે કે તે હતો, she was તેણી હતી, it was તે હતો. ત્યારબાદ આપણે અહીંયા જોઈએ કે I નું બહુવચન શું થાય? we એટલે અમે. we જોડે શું વપરાય છે? where. એ જોડે પણ શું વપરાય છે? where. તે જોડે પણ શું વપરાય છે? where. તો we, you અને they આ તમારી ત્રણ બોલાવો જોડે આપણે where રૂપ વાપરીએ છીએ. અહીંયા જે બીજા નંબરનું યુ જે પ્રોનાઉન છે એ તમને અગાઉ વિભાગ કર્યો હતો. તો યુ જે છે એ એકવચન માટે વપરાય છે અને બહુવચન માટે વપરાય છે. તો એકવચનમાં પણ વપરાય છે, બહુવચનમાં પણ સાથે where ક્રિયાપદ વપરાય છે. હવે આપણે એક્ઝામ્પલ સાથે સમજીએ. વાક્ય બનાવ્યું છે એ શું લખેલું છે? I was happy. I was happy એટલે કે હું ખુશ હતો. હવે આપણે એ શું બનાવવાનું છે? પહેલું વાક્ય અહીંયા વિધાન વાક્ય લખેલું છે I was happy. આપણે પ્રશ્ન વાક્ય બનાવવા માટે એકદમ સહેલું છે. આપણે અગાઉ વિડીયોમાં જોયું છે એ પ્રમાણે અહીંયા જે ઉભી રૂપ એ તમને જ્યારે વાક્યની અંદર વર્તમાન ઉભી રૂપ હોય તો આપણે એ દુનિયા લોકોને વાક્ય શરૂઆતો મૂકીએ અને અંતે પર સત્ય મૂકીએ એટલે એ વાક્ય પર સત્ય બની જાય છે. કારણ આપણે જોઈએ કે I was happy. આ વાક્ય આપણે પ્રશ્ન પછી બનાવવું હોય તો સૌથી પહેલા આપણે શું પૂછીશું? ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? was. પછી પૂછિત કરતા એટલે કે I અને પછી પૂછિત પ્રશ્ન છે. એમાં કે શું બન્યું? Was I happy? શું હું ખુશ હતો? શું એ ખુશ હશે? શું જવાબ છે? Yes માં yes. પછી બીજા વાક્ય મૂકી દેવાનું. Yes, I was happy. અને જો તે વ્યક્તિ ખુશ નહીં હોય શું કે છે? No, I wasn't happy. I wasn't happy. અહીંયા જો was not નો બદલે શું લખ્યું? was. મેં તમને કહી દીધું was not. આપણે આપણા લખવું હોય તો આપણે ઓનો શું કરી દેવાનું? તો લોપ કરી દેવાનું. એમ જગ્યાએ આપણે જેને મૂકી દઈએ તો વાક્ય શું બની જશે? શું બનશે? શોર્ટ ફોર્મ બની જશે. was not શોર્ટ ફોર્મ બની ગયું. was લખી દેવાનું, એમ લખવાનું, લોપ કરી દેવાનું અને મૂકી દેવાનું. શોર્ટ ફોર્મ wasn't પણ મૂકી શકીએ. wasn't એ આપણે શોર્ટ ફોર્મ wasn't મૂકી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે અહીંયા આપણે જોઈએ બીજું જે વાક્ય છે we were boys. અમે છોકરાઓ હતા. તો પ્રથમ વાક્ય તો શું બનાવવું છે? શું અમે છોકરાઓ હતા? એ પ્રકારનું જ્યારે આપણે વાક્ય બનાવવાનું હોય તો શું મૂકવું પડશે? બરોબર, ક્રિયાપદ. ક્રિયાપદ બતાવ્યું છે બીજા નંબરનો ત્યારે આપણે ક્યાં લાવવું પડશે? બરોબર, આગળ લાવવું પડશે. એટલે કે કરતા સમય લખાય છે. ચાલો આપણે બનાવીએ. ક્રિયાપદ કરતા સામે આવ્યું where અને આપણે શું કરવાનું? તો બી શું કરવાનું? થર્ડ શું છે? બોયઝ. પ્રશ્ન ચિહ્ન. તો અહીંયા તમે જુઓ where we boys. શું અમે છોકરાઓ હતા? હશે. અને સંખ્યાઓ કોણ છે? અકાળો. વેરી ગુડ. બસ
We there હોય અને જો નહીં હોય સંખ્યાઓ છે નકારો શું જવાબ દો વેરી ગુડ નો બી પેરેન્ટ બોયસ તો વિદ્યાર્થી તો એને પેરેન્ટ શાળા તો રૂપ છે વેર નોટ જોઈએ વેર નોટ આમ શોર્ટ ફોર્મ બનાવવું હોય તો પેલા આપણે બીજા બધા કર્યો જો રે શેરનો છે જે ઉનો લોક બધું ઇંગ્લિશ શોર્ટ એટલે શોર્ટ ફોર્મ ને ગયો તો બોલ નોટ નું રૂપ થાય છે ભાષા વેર નોટ નું રૂપ થાય છે પેરેન્ટ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઉચ્ચારના જે દુનિયા રૂપોવાળા વાક્યો હતા એના ઉપરથી આપણે સબંધ બનાવ્યું પછી નકાર વાક્ય બનાવ્યું અને નકાર વાક્ય બનાવ્યું આ સાથે હવે આપણે બીજા પૂર્ણાંકી વાક્યો બનાવીએ અને એના સબંધીય નકાર વાક્ય અને નકાર વાક્ય બનાવી જોઈએ ચલો હવે આગળ જોઈએ છીએ યુ વાળું વાક્ય છે You were a teacher. You were a teacher. You were teachers. કેમ કાપી દીધું એક વચન માત્રમાં વપરાય છે બહુવચન માત્રમાં વપરાય છે એક વચન માટે વપરાય ત્યારે આપણે આર્ટિકલ મૂકીએ છીએ જાતિ વિશેષણની અંદર અને જ્યારે બહુવચન વપરાય ત્યારે આપણે જે જાતિ વિશેષણવાળી બહુવચન કરીએ છીએ ટીચર ટીચર્સ છે હવે આનું આપણે પ્રશ્ન વાક્ય શું હશે બરોબર where you teacher pada શું કોણ છે બરોબર પ્રશ્ન ચિહ્ન ચલો અંતર બોલો તો yes you were a teacher જમ સાચું તો નકાર કોણ આવશે ઓકે બોલો તો બરોબર નો you એને શું છે parent બરોબર so you weren't a teacher પૂર્ણ વિરામ ચલો આગળનું વાક્ય કોણ આવશે શું બનશે બરોબર પેલા ક્રિયાપદ મૂકીશું where start you teachers પાછળ શું છે પ્રશ્ન ચિહ્ન યદિ ટીચર્સ શું તમે શિક્ષકો હતા તો હશે શું કહે છે યસ અહીંયા શું આવશે અહીંયા જુઓ સહેજ એક આપણે ક્યાં મુદ્દે બોલો તો બરાબર અહીંયા આપણે શું કરવાનું હતું હા એક ઉદાહરણ શું આપણે I yes I was a teacher એ જો નકારમાં શું કહે છે no I was not અક્ષર શું ગયા પડી ગઈ કે બે પૂર થઈ ગયું બરાબર વેરી ગુડ ચલો અહીંયા પણ એ રીતે આપણે કરીશું એ બહુવચન નામ છે યુને મુખ્ય પર શું કરીશું બરાબર શું કરીશું we yes he yeah just બરાબર તો નકાર શું બનશે બરાબર નો we weren't teachers બરાબર તો અહીંયા જુઓ where નથી પૂછ્યું તો આપણે weren't નથી પોતાનું પૂછ્યું પેલું wasn't તો મિત્રો જ્યારે પણ આપણે નીચે જ્યારે પ્રશ્ન વાક્ય બનાવતા હોઈએ એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે બીજી વ્યક્તિને પૂછીએ છીએ એમાં કોઈ યસ શિક્ષક હોય પસંદ ટીચર એટલે બહુવચન હોય તો એનું
પોતાની વાત કરે ત્યારે ઓ જે વસ્તુ કે છે બી એ આપણે બનાવ્યો યસ ચર્ચ ચર્ચ બરાબર ચલો આગળ આપણે જોઈએ એક્ઝામ્પલ હવે આપણે જોઈએ છીએ દેવર વચ્ચે There monkeys. What do you mean? You want to drop. Nice. બરોબર અહીંયા આપણે ત્રણ વાક્યો લીધા છે ત્રણ વાક્યનો પ્રશ્ન કરવાનો છે બનાવો તો ફટાફટ બોલો શું થશે વેરી ગુડ પ્રશ્ન બનાવવા માટે શું કરશો બરોબર વેર ધી monkeys શું કોણ છે યશા સિંહ ચલો માત્રાઓ છે શું કહેશે બસ Yeah. Monkeys. નહીં વાત શું છે નો monkeys. એક છે અહીંયા જુઓ he was a doctor શું પણ બોલો તો બરોબર was he doctor China. તો સર સમજાવ આપશે યસ યસ he was a doctor અહીં શું બનશે બરોબર નો નો તો આગળ વાક્ય તો તમને બરાબર આવડશે બોલો તો બરોબર was she nice તો હશે તો શું થશે બરોબર યસ she was a house હવે શું થશે બરોબર ઓ she was a મિત્રો આપણે અહીંયા બધા મુદ્દાના ટુકડા ઉપર જોયા was અને where અને વિધાન વાક્ય પ્રશ્ન વાક્ય હક્કા વાક્ય ટકા વાક્ય જોઈએ આ જોડે શું વપરાય છે was ઇન્ટ્રોડક્ટર શું વપરાય છે born સ્પેશિફાયર was ઇન્ટ્રોડક્ટર was એટલે મતલબ એ થાય કે I he she it આ ચાર ચાર પ્રોનાઉન જોડે was વપરાય છે જ્યારે be જોડે આ પ્રોનાઉન જોડે where ક્રિયાપદ વપરાય છે વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે એના રૂપનો ઉપયોગ કરી અને વિધાન વાક્યમાંથી પ્રશ્ન વાક્ય આકાર વાક્ય ટકા વાક્ય બનાવી શકો છો તો હવે તમને આવડી ગયું હશે કે કયા પ્રોનાઉન સાથે કયું ક્રિયાપદ મૂકવાનું છે એ પણ તમને ખબર પડી ગઈ કે આકાર કેવી બનાવવાનું છે ટકા કેવી બનાવવાનું છે તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં